દાયરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં ને બસ જુઓ આજ વરસાદની શુભ શરૂઆત થઈ। હું સૂતો હતો 6 વાગે ટુકડો ચાલુ થયો હતો, બહારમાં ઓરવણું ચાલુ હતું તે હું સૂતો હતો ત્યાં મેં એના 5 સાટા પડે એટલે આપણે લાઇટતા વહી જાય એટલે લાઇટ ગઈ એટલે હું ઉઠ્યો, જોયું ત્યાં સાટા ચાલુ હતા। વાવણી લાયક તો વરસાદ નથી થયો પણ આપણે દેહી ભાષામાં કહીએ તો ધોઈડ ઉઠતી બંધ કરી અમારે આ સાઈડ આંતરોલી ને માધવપુર ને માંગરોળ ને એ પટ્ટામાં। તમારે બધે આપણે જામનગર સાઈડની તો કાલે બહુ સારામાં સારો મેં થયો ને તમારી સાઈડ પર કેવોક મેં થયો એ કોમેન્ટ કરજો, તમારા ગામનું નામ અને કેવોક વરસાદ થયો એ ને બસ જો આપણે અટાણે એવા આગળ છે ને મારે યાદમાં જાઉં ઘૂમરો મારવા એટલે જોઈએ આજ લગભગ 6 દી થઈ ગયા। 9 તારીખે આપણે માંડવી વાવી હતી, 9/6 માંડવી વાવી હતી ને આજ હોલ 6 છે એટલે 6થો 7મો દી થઈ। હાલો તો એવું જઈએ, પહેલાં આ બાજુ જોઈએ આપણે બંસી ને કૃષ્ણાન પાસે ઘૂમરો માર લઈએ। બંસી વગર વારે જલસો પડે ગોયણી। હમણાં કેટલા ટાઈમથી આપણા પશુ છે ને એનો પૈકીનો વિડીયો કંઈ નહોતો ઉતાર્યો। કૃષ્ણ બીજું કે તમે જે આગળના વિડીયોમાં આપણે જોયું જ હે કે કૃષ્ણની પગમાં કામ થયું ને એ કંઈ ખબર જ નથી પડતી બરાબર। ઘણા આ બાજુના ડૉક્ટર અમે બાકી જ નથી રાખી એટલે ડૉક્ટરને દેખાડી લીધું, બધા કોર્સ કરી લીધા, દેશી દવા કરી લીધી તો કોઈ પણ રીતે એને સારું થાય નથી બરાબર। બધાય ડૉક્ટરોએ છે ને બનતી કોશિશ કરી લીધી તો છેલ્લે કે આમાં કંઈ રિઝલ્ટ મળે નથી બરાબર। તો તમારામાંથી જો કોઈની કંઈ ખબર પડતી હોય તો કંઈક કોમેન્ટમાં સલાહ દીજો। અને બીજું તો કામ એવું આપણે કૃષ્ણ 8-9 મહિનાની થઈ, આ 1.5 મહિનાની હતી ને તે દો નથી થયું, કયા કારણે થયો ને એ જ કંઈ ખબર નથી પડતી। આ 1.5 મહિનાની ને આ રીતનું એટલી વાત જવા દો, એ અમે તો જોયું આ ડૉક્ટરને આવતા જે ડ્રેસિંગ ને કરતા ને આ જ જગ્યાએ કૃષ્ણને બાંધી રાખતા, ગોદડીને પાથરતા, હજે પાથરી હજ સાટા એવાનમાં પલરે ગઈ અને ડ્રેસિંગ કરતા ને તમને ખબર છે લોહી નીકળતા, ઓહો હો 1.5 મહિનાની વાછડીને આ રીતનું દુઃખ। સાર પણ બહુ હારામહારી છે ને 5 સાટા પડ્યા એટલે મીઠું પાણી જડાય એટલે વૈદ્ય કરીએ એવું। જાંબુડો પાસે જમરૂખડી પછી કેર, ડ્રેગન ફ્રૂટનો હજે વારો નથી આવ્યો, અટાણે ઈની છે માથું પર જઈએ ને તો સિમેન્ટના થાંભલા લેવીએ તો ખોલી દઈએ તો એવાણો વારો આવે જાય। હમણાં જ માથું પર જાઉં થોડાક દીમાં।
બસ જવો મિયારીમાં પૂગેગા અને માંડવી દેખાતી આવે. આજ 7મો દી છે. હાર્યું કમ્પ્લીટ અહીં દેખાઈ ગયું. દહમે દી ફૂલ હાર્યું તરે જાહે. વરોણાની માંડવી હોય ને એના 10મે દી હાર્યું તરે. અને જે આપણે વરસાદની વાવણી હોય ને એને 8મે દી 9મે દી ને આ 10 દી એકાદ દીનો ફેર રહે. એ બધા કહેતા હોય, મારા બાપાને વાત કરતા હોય તે મને ખબર. જો આ સાઈડથી કમ્પ્લીટ દેખાય. ઓલી સાઈડથી છે ને સામો પ્રકાશ આવતો હતો સૂર્યનો. જોવો અહીં કમ્પ્લીટ હાર્યું દેખાઈ ગયું. અહીં છે ને આદે પોતી ખેતર લીલકાઈ ગયું. મશીન હાલે ખાણી ને ધબધબાટી બોલે. અટાણે પાછો ધીરો ધીરો ચાલુ થયો. મેં એકદમ તડકો છે. ટોબરા સડ્યા. જો આ પાણીનો અવાજ સંભળાતો છે, બાકી શૂટિંગમાં તો નથી દેખાતો. મેં આવે બાકી બીજું કે અમે જ્યારે ઝીણકા આવતા ને ત્યારે તડકે મેં આવતો ને ત્યારે કામ એટલે બોલતા તડકે મેં આવે યારિયાની જાન જાય ને કુતરાના કાન કપાય. એટલે તને એકદમ તડકો છે ને મેં આવે. તો હાલો આ વિડીયોને આપણે આ પૂરો કરીએ. પાછા મળીએ નવા વિડીયોમાં. બાય બાય બધાય.